નમસ્કાર મિત્રો, આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવી બંધારણની સિરીઝ અમે શરૂ કરી છે, જેમાં આપનું સ્વાગત છે. હવે બંધારણની સિરીઝમાં આપણે અગાઉના વિડીયોમાં આપણે જોયું કે બંધારણ એટલે શું, એનું કાર્ય શું છે અને એનું મહત્ત્વ શું છે. હવે બીજા વિડીયોમાં આપણે જોઈશું ભારતીય બંધારણનો ઇતિહાસ. તો ભારતીય બંધારણનો ઇતિહાસ શું છે એ જાણવું, બંધારણને સમજીએ એના પહેલાં આપણે જે ભારતીય બંધારણ છે એનો ઇતિહાસ શું છે એ સમજવો જરૂરી છે. કઈ રીતે બંધારણનું ઘડતર કરવામાં આવ્યું છે. તો હવે જોઈએ ભારતના બંધારણનો વિકાસ. તો કોઈપણ દેશનું બંધારણ એકાએક અસ્તિત્વમાં આવી જતું નથી, પરંતુ એક ઐતિહાસિક વિકાસનું પરિણામ હોય છે. ભારતમાં સમયાંતરે શાસન પ્રણાલીમાં ફેરફાર થતા આવ્યા છે. આથી ભારતીય સંવિધાનનું વર્તમાન સ્વરૂપ સમજવા માટે તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિના સંદર્ભમાં જ્ઞાન હોવું જરૂરી છે. શરૂઆતમાં રાજા હતા, મહારાજા હતા, ચક્રવર્તી વગેરે શાસનકર્તાઓ શાસન ચલાવતા હતા. રાજા ધર્મને અનુલક્ષીને રાજ્ય ચલાવતો, તેની મદદ માટે મંત્રી પરિષદ પણ રહેતી હતી. આમ છતાં રાજાનો નિર્ણય જ આખરી ગણાતો હતો. આ સમયે ગણતંત્રો પણ અસ્તિત્વમાં હતા, જે મહદઅંશે રાજની લોકશાહી પ્રણાલી મુજબ જ ચાલતા હતા. આમ છતાં બ્રિટિશ હુકુમત હેઠળ આજની આધુનિક બંધારણીય શાસન પ્રણાલી વિકસી. વર્ષ 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તથા 1765માં તેના હેઠળ કંપનીની શાસકીય એકમમાં રૂપાંતરિત થવાથી ભારતીય શાસન તેમજ રાજ્ય વ્યવસ્થા પર પ્રભાવ પડ્યો. કંપની શાસન અંતર્ગત 1773થી 1858 વચ્ચે વ્યાપક પ્રમાણમાં બંધારણીય તથા વહીવટી પરિવર્તનો થયા તથા 1858થી 1947 સુધી તાજના શાસન અંતર્ગત થયેલા વહીવટી અને ન્યાયિક પરિવર્તનોએ ભારતની રાજનૈતિક અને વહીવટી વ્યવસ્થામાં આધુનિક રાજ્યના તત્વોનો સમાવેશ કર્યો. મિત્રો, 1857નો જે વિપ્લવ થયો એ વિપ્લવ બાદ ભારતમાંથી કંપનીના શાસનને સમાપ્ત કરી અને બ્રિટિશ તાજના શાસનને સ્થાપિત કરવામાં આવ્યું. આ સમસ્ત ઘટનાક્રમને બે તબક્કામાં વહેંચી શકાય છે. પહેલું, કંપની શાસન. કંપની શાસન ચાલતું હતું 1773થી 1858 સુધી, બરાબર. પછી 1857ના વિપ્લવ બાદ 1858થી 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન ચાલ્યું, બરાબર. હવે ભારતીય બંધારણનો વિકાસ જોઈએ તો એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત એટલે કે 1773થી 1858 સુધી અને બીજો બ્રિટિશ તાજ અંતર્ગત ભારત હતું 1858થી 1947 સુધી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત ભારત જોઈએ તો એમાં રેગ્યુલેટિંગ એક્ટ 1773 આવ્યો, પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 આવ્યો, પછી ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833 અને ચાર્ટર એક્ટ 1853 લાવવામાં આવ્યો. એ જ રીતે બ્રિટિશ તાજ અંતર્ગત ભારત હતું એ વખતે 1858થી 1947 અંતર્ગત ભારત શાસન અધિનિયમ 1858 લાવવામાં આવ્યો. પછી ભારતીય પરિષદ અધિનિયમ 1861, ભારતીય પરિષદ અધિનિયમ 1892, ભારતીય પરિષદ અધિનિયમ 1909, ભારત શાસન અધિનિયમ 1919, ભારત શાસન અધિનિયમ 1935, ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો 1940, ક્રિપ્સ પ્રસ્તાવ આવ્યો 1942, કેબિનેટ મિશન 1946 અને માઉન્ટ બેટન યોજના 1947. બ્રિટિશ તાજ અંતર્ગત જે ભારત હતું એમાં કયા કયા અધિનિયમ લાવવામાં આવ્યા, કયા કયા પ્રસ્તાવ, કઈ કઈ યોજનાઓ આપવામાં એ આપણને અહીંયા બતાવવામાં આવેલું છે, બરાબર. હવે કંપની શાસન 1773થી 1858 દરમિયાન ઈસવીસન 1764માં બક્સરના યુદ્ધ પછી કંપની પાસે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આવી ગઈ છે. 1764માં બક્સરનું યુદ્ધ થયું. બક્સરના યુદ્ધ પછી કંપની પાસે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આવી ગઈ. 1765થી 1772 સુધી વહીવટની બેવડી પ્રણાલી અસ્તિત્વમાં રહી, જેમાં વાસ્તવિક અધિકાર કંપની પાસે હતા જ્યારે જવાબદારી કોઈપણ પ્રકારની હતી નહીં. આ વ્યવસ્થા 7 વર્ષ સુધી ચાલી, જેના કારણે કંપનીના કર્મચારીઓ વચ્ચે ભ્રષ્ટાચાર ચરમસીમા સુધી પહોંચી ગયો તથા ખાનગી વેપાર કરીને તે લોકો અઢળક પૈસા કમાઈ ગયા, બરાબર. બીજી બાજુ કંપનીનું દેવાળું ફૂંકવાની તૈયારી હતી, બરાબર, પણ તેના કર્મચારીઓ, કંપનીની તો દેવાળું ફૂંકવાની તૈયારી હતી પણ એના કર્મચારીઓ માલામાલ બની ગયા હતા. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બ્રિટિશ સરકારે કંપની માટે થોડા કાયદા બનાવવાનું સુનિશ્ચિત કર્યું, જેના ફળસ્વરૂપે આ અધિનિયમો અસ્તિત્વમાં આવ્યા. મિત્રો, કંપની શાસન એક તમે સમજાય કે 1764માં બક્સરનું યુદ્ધ થયું. બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા અંગ્રેજો પાસે આવી ગઈ, એટલે કે કંપની પાસે આવી ગઈ. પણ 1765થી 1772 સુધી વહીવટની બેવડી પ્રણાલી ચાલી, જેમાં
બેવડી પ્રણાલી કેટલી 7 વર્ષો સુધી ચાલી, જેના કારણે કંપનીના કર્મચારીઓ વચ્ચે ભ્રષ્ટાચાર, બેવડી પ્રણાલી હતી એના કારણે કંપની પાસે કોઈ પણ પ્રકારની જવાબદારી હતી નહીં, જેના કારણે કંપનીના કર્મચારીઓ વચ્ચે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો અને તેઓ જે કંપની હતી એની ખાનગી વેપાર કરીને અઢળક પૈસા કમાઈ ગયા. બીજી બાજુ કંપનીનું તો દિવાળું ફૂંકવાની તૈયારી હતી. એના માટે બ્રિટિશ સરકારે થોડા કાયદા બનાવવાનું સુનિશ્ચિત કર્યું, જેના ફળસ્વરૂપે આ અધિનિયમો અસ્તિત્વમાં આવ્યા. હવે જોઈએ નિયમન ધારો 1773 એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ 1773. હવે આ નિયમ મુજબ જે કંપનીના ડાયરેક્ટરો હતા એમને હવેથી રાજસ્વ, દીવાની તથા સૈન્ય વહીવટના સંબંધમાં કરવામાં આવેલા કાર્યોની સરકારને સૂચના આપવી પડશે. એટલે કે આ પ્રકારે પહેલીવાર બ્રિટિશ કેબિનેટે ભારતીય મુદ્દાઓમાં હસ્તક્ષેપનો અધિકાર આપ્યો. આ એક્ટ દ્વારા પહેલીવાર કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા મળી. બંગાળમાં એક વહીવટી મંડળનું નિર્માણ કર્યું, જેમાં ગવર્નર જનરલ તથા 4 કાઉન્સિલરની નિયુક્તિ કરવામાં આવી. આ અધિનિયમ દ્વારા મંડળોમાં વોરન હેસ્ટિંગ્સને ગવર્નર જનરલના રૂપમાં નિમણૂક થઈ, જે બંગાળના પ્રાંત સુધી સીમિત બની, તથા ક્લેવરિંગ, મોન્સલ, બરવેલ તેમજ ફિલિપ ફ્રાન્સિસને કાઉન્સિલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. તે દરેકનો કાર્યકાળ 5 વર્ષ અને કોર્ટ ઓફ ડિરેક્ટરની ભલામણ પર માત્ર બ્રિટિશ સમ્રાટ દ્વારા જ હટાવી શકાતા હતા. મિત્રો, નિયમન ધારો 1773 અનુસાર કંપનીના ડાયરેક્ટરોએ હવેથી રાજસ્વ, દીવાની અને સૈન્ય વહીવટની સંબંધમાં કરવામાં આવેલી કાર્યોની સરકારને સૂચના આપવી પડશે. એટલે કે જે બ્રિટિશ કેબિનેટે હવે ભારતીય મુદ્દાઓમાં હસ્તક્ષેપની શરૂઆત કરી. બરાબર. આ એક્ટ દ્વારા પહેલીવાર કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા મળી. બંગાળમાં એક વહીવટી મંડળનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં ગવર્નર જનરલ અને 4 કાઉન્સિલ નિયુક્ત કરવામાં આવ્યા. એમાં ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ અને બંગાળના પ્રાંત સુધી સીમિત બન્યા, તથા જે 4 કાઉન્સિલર હતા એમાં ક્લેવરિંગ, મોન્સલ, બરવેલ તેમજ ફિલિપ ફ્રાન્સિસને કાઉન્સિલરની રૂપમાં નિયુક્તિ કરવામાં આવી. આ બધાનો કાર્યકાળ 5 વર્ષનો હતો અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર માત્ર બ્રિટિશ સમ્રાટ જ આ લોકોને હટાવી શકતા હતા. કંપનીના કર્મચારીઓના ખાનગી વેપાર પર પૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જેના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિજા ઇમ્પે હતા તથા 3 અન્ય ન્યાયાધીશ હતા. આ કાયદા મુજબ હવે બ્રિટિશ સરકારે પોતે જ ભારતીય વહીવટી ક્ષેત્રે પ્રવેશ કર્યો. કંપનીના કર્મચારીઓની ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી. બંગાળના ગવર્નર હવેથી ગવર્નર જનરલ કહેવાયા. આ રીતે સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યા. મદ્રાસ અને બોમ્બેના ગવર્નર બંગાળના ગવર્નર જનરલને આધીન થઈ ગયા, જે પહેલે એકબીજાથી અલગ હતા. હવે જોઈએ સુધારક ધારો 1781 એક્ટ ઓફ અમેન્ડિંગ 1781. આ ધારો એક્ટ ઓફ સેટલમેન્ટના નામથી પણ ઓળખાય છે. ગવર્નર જનરલ પરિષદ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. કાયદા નિર્માણ સમયે ભારતના સામાજિક અને ધાર્મિક રીત રિવાજોને ધ્યાનમાં રાખવા. હવે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 જોઈએ તો રેગ્યુલેટિંગ એક્ટના દોષોને દૂર કરવા માટે આ એક્ટ પસાર કરવામાં આવ્યો. ગવર્નર લોર્ડ વોરન હેસ્ટિંગ્સની સામ્રાજ્યવાદીની નીતિને કારણે કંપની અને સંસદ વચ્ચે મતભેદની સ્થિતિ થઈ. બ્રિટનના તાત્કાલિક પ્રધાનમંત્રી પીટ ધ યંગરે સંસદમાં એક્ટ રજૂ કર્યો, જે ઈસવીસન 1784માં પસાર થયો. આથી એને પીટનો ધારો પણ કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી જે પીટ ધ યંગર હતા એમને સંસદમાં એક્ટ રજૂ કર્યો હતો, એટલે 1784માં પસાર થયો, એથી તેને પીટનો ધારો પણ કહેવામાં આવે છે. આ એક્ટની પ્રમુખ જોગવાઈ નીચે મુજબ હતી. તો કંપનીના રાજનીતિક અને વ્યાપારિક કાર્યોને અલગ અલગ કરી દેવામાં આવ્યા. 6 કમિશનરોને એક નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી, જેને ભારતમાં અંગ્રેજી અધિકૃત ક્ષેત્ર પર પૂરો અધિકાર આપવામાં આવ્યો. તેને બોર્ડ ઓફ કંટ્રોલના નામથી પણ ઓળખવામાં આવ્યા. તેની નિયુક્તિ બ્રિટનના સમ્રાટ દ્વારા કરવામાં આવતી હતી. તેના 6 સદસ્યોમાં એક બ્રિટનના રાજકોષ મંત્રી, બીજા વિદેશ સચિવ તથા 4 અન્ય સમ્રાટ દ્વારા પ્રિવી કાઉન્સિલના સદસ્યોમાંથી ચૂંટવામાં આવતા હતા. ભારતમાં ગવર્નર જનરલના પરિષદની સંખ્યા 4 ઘટાડીને 3 કરવામાં આવી. આ 3માંથી એક સ્થાન મુખ્ય સેનાપતિને આપવામાં આવ્યું. ભારતમાં કંપનીના અધિકૃત પ્રદેશોને પહેલીવાર નવું નામ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ આપવામાં આવ્યું. મદ્રાસ તથા બોમ્બેના ગવર્નરોની મદદથી 3 સદસ્યોની પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું.
દેશી રાજાઓ સાથે યુદ્ધ તથા સંધિના પહેલા ગવર્નર જનરલે કંપનીના ડાયરેક્ટરોની સ્વીકૃતિ લેવી અનિવાર્ય હતી. ભારતના અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. હવે જોઈએ અમેન્ડમેન્ટ એક્ટ 1786. તો ગવર્નર જનરલે મુખ્ય સેનાપતિની શક્તિઓ પ્રદાન કરવામાં આવી. જે ગવર્નર જનરલ હતા એને મુખ્ય સેનાપતિની શક્તિઓ પ્રદાન કરવામાં આવી. ગવર્નર જનરલને પરિષદનો નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની સત્તા આપવામાં આવી. મિત્રો, આપણો કંપની શાસન 1773-1858 દરમિયાન કયા કયા એક્ટ્સ આવેલા છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં હવે જોઈએ છે ચાર્ટર એક્ટ 1793. તો આ એક્ટ દ્વારા લોર્ડ કોર્નવોલિસને પરિષદમાં નિર્ણયો ઉપર તથા દરેક પ્રાંતના ગવર્નર ઉપર તેમની શક્તિ વધારવામાં આવી. આ એક્ટથી ગવર્નર જનરલને બોમ્બે તથા મદ્રાસ પ્રાંતની સરકારો ઉપર વધારે નિયંત્રણકારી શક્તિઓ મળી. આ એક્ટથી કમાન્ડ ઇન ચીફને ગવર્નર જનરલની પરિષદમાં સદસ્ય હોવાની અનિવાર્યતા સમાપ્ત કરી. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા અન્ય કર્મચારીઓના વેતન અને ભથ્થા ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. ચાર્ટર એક્ટ દરમિયાન બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો હતા અને અન્ય કર્મચારીઓ હતા એના વેતન અને ભથ્થા ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતીય વ્યાપાર પરથી ઇજારાશાહી બીજા 20 વર્ષ માટે વધારી દેવામાં આવી. ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષનો અનુભવ ફરજિયાત કરવામાં આવ્યો. હવે ચાર્ટર એક્ટ 1813 જોઈએ. તો 1813માં કંપનીના ચાર્ટરની અવધિ સમાપ્ત થવાની હતી. તો ઇંગ્લેન્ડમાં કંપનીના વ્યાપારિક એકાધિકારને સમાપ્ત કરવાની માંગ ઉઠવા લાગી. કંપનીના ભારતીય સામ્રાજ્યમાં અત્યાધિક વૃદ્ધિ થઈ જવાથી તેના વ્યાપારિક તથા રાજનૈતિક બંને મોરચા સંભાળવામાં મુશ્કેલ થઈ ગયા હતા. આ પરિસ્થિતિઓમાં 1813માં ચાર્ટર એક્ટ પસાર કરવામાં આવ્યો, જેમાં આ મુજબની વ્યવસ્થાઓ કરવામાં આવી. તો ચાર્ટર એક્ટ 1813માં શું વ્યવસ્થા કરવામાં? તો કંપનીના ભારતીય વેપારના એકાધિકારને સમાપ્ત કરવામાં આવ્યો. જોકે તેનો ચીન સાથેનો વેપાર અને ચાના વેપાર પર એકાધિકાર બની રહે. કંપનીના ભાગીદારોને ભારતીય રાજસ્વથી 10.5% લાભાંશ આપવામાં આવશે. કંપનીના બીજા 20 વર્ષો માટે ભારતીય પ્રદેશો તથા રાજસ્વ પર નિયંત્રણનો અધિકાર આપવામાં આવ્યો, પરંતુ સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેનાથી તે પ્રદેશોમાં તાજના પ્રભુત્વ પર કોઈ જ પ્રભાવ પડશે નહીં. દરેક અંગ્રેજી વેપારીઓને ભારતમાં વેપાર કરવાની છૂટ આપવામાં આવી. નિયંત્રણ બોર્ડની શક્તિને પરિભાષિત કરવામાં આવી અને તેનો વિસ્તાર પણ કરવામાં આવ્યો. ઈસાઈ ધર્મ પ્રચારકોને આજ્ઞા મેળવીને ધર્મ પ્રચાર માટે ભારતમાં આવવાની સુવિધા પ્રાપ્ત થઈ. કંપનીની આવકમાંથી ભારતીયોની શિક્ષા માટે પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા વ્યય કરવાની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ આ રાશિ પર વિવાદ થવાને કારણે 1823 સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નહીં. ચાર્ટર એક્ટ 1833 જોઈએ. તો ચાના વેપાર તથા ચીન સાથેના વેપાર કરવામાં સંબંધિત કંપનીના અધિકારીને સમાપ્ત કરવામાં આવ્યા. ભારતીય પ્રદેશો તથા રાજસ્વ પર કંપનીના અધિકારોને 20 વર્ષ માટે વધારી દેવામાં આવ્યું, પરંતુ તે નિશ્ચિત કરવામાં આવ્યું કે ભારતીય પ્રદેશોમાં વહીવટ હવે બ્રિટિશ સમ્રાટના નામથી કરવામાં આવશે. ભારતમાં સરકારના નાણાકીય, કાયદાકીય તથા વહીવટી રૂપથી કેન્દ્રીયકરણ કરવાનો પ્રયત્ન થયો. ગવર્નર જનરલને કંપનીના નાગરિક તથા સૈનિક કાર્યોના નિયંત્રણ, વ્યવસ્થા અને નિર્દેશનો અધિકાર આપવામાં આવ્યો. બંગાળની સામે મદ્રાસ, બોમ્બે તથા અન્ય અધિકૃત પ્રદેશોને પણ ગવર્નર જનરલના નિયંત્રણમાં રાખવામાં આવ્યા. સપરિષદ ગવર્નર જનરલને જ ભારત માટે કાયદા બનાવવાના અધિકાર આપવામાં આવ્યા અને મદ્રાસ તથા બોમ્બે પ્રાંતની કાયદા બનાવવાની શક્તિ સમાપ્ત કરી દેવામાં આવી. ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત સપરિષદ જે ગવર્નર જનરલને જ ભારત માટે કાયદા બનાવવાના અધિકાર આપવામાં આવ્યા અને મદ્રાસ અને બોમ્બે પ્રાંતની કાયદા બનાવવાની શક્તિ હતી એ સમાપ્ત કરી દેવામાં આવી. ગવર્નર જનરલની પરિષદમાં એક ચોથો સદસ્ય કાયદા વિશેષજ્ઞના રૂપમાં વધારવામાં આવ્યો. મેકોલે પ્રથમ કાયદા વિશેષજ્ઞ હતો. બંગાળનો ગવર્નર જનરલ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બનવામાં આવ્યો. એ ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત જે બંગાળનો ગવર્નર જનરલ હતો એને હવે સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. આ રીતે લોર્ડ વિલિયમ બેન્ટિંગ સમગ્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. બરાબર, લોર્ડ વિલિયમ બેન્ટિંગ.
આ એક્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે કંપનીના પ્રદેશોમાં રહેવાવાળા કોઈ ભારતીયને માત્ર ધર્મ, વંશ, રંગ અથવા તો જન્મના સ્થાન વગેરેને આધારે કંપનીના કોઈ પદથી વંચિત રાખવામાં નહીં આવે, પરંતુ આ જોગવાઈ માત્ર કાગળ ઉપર જ રહી ગઈ. ભારતમાં દાસ પ્રથાને ગેરકાયદીય ઘોષિત કરવામાં આવી તથા ગવર્નર જનરલને નિર્દેશ આપવામાં આવે કે ભારતથી દાસ પ્રથાને સમાપ્ત કરવા માટે આવશ્યક પગલાં ઉઠાવે. 1843માં દાસ પ્રથાને નાબૂદ કરવામાં આવી. ભારતીય પ્રદેશોમાં યુરોપીય જનસમૂહ માટે રહેઠાણ કે ધંધા ઉદ્યોગ અંગેના તમામ નિયંત્રણો હટાવી લઈ યુરોપીય પ્રજા માટે દ્વાર ખોલી દેવામાં આવ્યા. ભારતીય કાયદાને વ્યવસ્થિત ઢાંચામાં ઢાળવા માટે કાયદા પંચની સ્થાપના કરવામાં આવી અને એ કાયદા પંચના અધ્યક્ષ લોર્ડ મેકોલેને નીમવામાં આવ્યા. અંગ્રેજોની પરવાનગી વગર ભારત આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. અંગ્રેજોને પરવાનગી વગર ભારત આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. કયા અંતર્ગત? તો ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત અંગ્રેજોને પરવાનગી વગર ભારત આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. હવે જોઈએ ચાર્ટર એક્ટ 1853. તો આ એક્ટ દ્વારા ગવર્નર જનરલની પરિષદના કાયદાકીય અને વહીવટી કાર્યોને અલગ કરવામાં આવ્યા. ગવર્નર જનરલ જેની પરિષદ હતી એના જે કાયદાકીય અને વહીવટી કાર્યો છે એના અલગ કરવામાં આવ્યા. બરાબર. ચાર્ટર એક્ટ 1853 દરમિયાન. બરાબર. ડાયરેક્ટરીની સંખ્યા હતી 24. તે 24થી ઘટાડીને 18 કરવામાં આવી અને તેમાં 6 સમ્રાટ દ્વારા નિમણૂક કરવાના હતા. બરાબર. નિમણૂકના મુદ્દામાં ડાયરેક્ટરોનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. કાયદાકીય સંસદને ગવર્નર જનરલની પરિષદનો પૂર્ણ સદસ્ય બનાવવામાં આવ્યો. ગવર્નર જનરલની પરિષદમાં કાયદાકીય નિર્માણમાં મદદ કરવા માટે 6 નવા સદસ્યોની નિમણૂક કરવામાં આવી, પરંતુ કાર્યકારી પરિષદને વિધાન પરિષદના વિધેયક પર વીટો લાવવાનો અધિકાર હતો. બંગાળ માટે અલગ લેફ્ટિનન્ટ ગવર્નરની નિમણૂક કરવામાં આવી. બરાબર. સિવિલ સેવકોની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રકારે સિવિલ સેવા દ્વારા ભારતીય નાગરિકો માટે સિવિલ સેવાના દ્વાર ભારતીય નાગરિકો માટે ખોલી દેવામાં આવ્યા અને તેના માટે 1854માં ભારતીય સિવિલ સેવાના સંદર્ભમાં મેકોલે સમિતિની નિમણૂક કરવામાં આવી. બરાબર. સિવિલ સેવાઓની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રકારે સિવિલ સેવાઓના જે દ્વાર હતા એ નાગરિકો માટે ખોલી દેવામાં આવ્યા અને એના માટે 1854માં મેકોલો સમિતિની નિમણૂક કરવામાં આવી. બરાબર. કંપનીને ભારતીય પ્રદેશોને જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની છૂટ અપાઈ. 1853માં રાજલેખ એ ભારતીય શાસનનો છેલ્લો રાજલેખ હતો. 1853નો જે રાજલેખ એ ભારતીય શાસનનો એટલે કે બ્રિટિશકાલીનનો છેલ્લો રાજલેખ હતો. હવે આપણે જોઈએ બ્રિટિશ તાજનું શાસન જે ચાલ્યું 1858થી 1947 સુધી. હવે ભારત શાસન અધિનિયમ 1858 જોઈએ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. તો ભારત શાસનને સારું એટલે કે ગુડ ગવર્નન્સ બનાવવાવાળા અધિનિયમના નામથી ઓળખાતા આ કાયદાને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સમાપ્ત કરી દીધી અને ગવર્નરો, ક્ષેત્રો તથા રાજસ્વ સંબંધિત શક્તિઓ બ્રિટિશ રાજાશાહીને હસ્તાંતરિત કરવામાં કરી દીધી. બરાબર. આ અધિનિયમને નિયંત્રણ બોર્ડ અને નિર્દેશક કોર્ટને સમાપ્ત કરી ભારતમાં દ્વિમુખી શાસન પ્રણાલી સમાપ્ત કરી દીધી. ભારતના રાજ્ય સચિવનું નવું પદ રચવામાં આવ્યું જેમાં ભારતીય વહીવટ પર સંપૂર્ણ નિયંત્રણની શક્તિ તેની પાસે જ હતી. બરાબર. ભારતના જે રાજ્ય સચિવનું નવું પદ રચવામાં આવ્યું જેમાં જે ભારતના વહીવટની સંપૂર્ણ જે નિયંત્રણની જે શક્તિ હતી એ રાજ્ય સચિવ પાસે રહેતી હતી. આ સચિવ બ્રિટિશ કેબિનેટનો સદસ્ય હતા તથા બ્રિટિશ સંસદ પ્રત્યે જવાબદાર હતા. ભારત સચિવની મદદ માટે 15 સદસ્યોની પરિષદનું પણ નિર્માણ કરવામાં આવ્યું જે એક સલાહકાર સમિતિ હતી. પરિષદના અધ્યક્ષ ભારત સચિવને બનાવવામાં આવ્યા. બરાબર. 1858ના કાયદાનો પ્રમુખ ઉદ્દેશ વહીવટી મશીનરીમાં સુધાર કરવાનો હતો જેના માધ્યમથી ઇંગ્લેન્ડમાં ભારતીય સરકારનું નિયંત્રણ વધી શકે. તેના દ્વારા ભારતમાં રહેલી વહીવટી પ્રણાલીમાં કોઈ બીજો ફરક પડ્યો નહીં. 1857ના વિપ્લવની અસરતરે હવે કંપનીની શાસન વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. બોર્ડ ઓફ કંટ્રોલની સમાપ્તિ થઈ ગઈ અને તેના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક કરવામાં આવી. બરાબર. તમામ અધિકારીઓ બ્રિટિશ મંત્રીમંડળના સભ્ય ભારત મંત્રીને સોંપવામાં આવ્યા.
ભારતના ગવર્નર જનરલ હવે વાઇસરોય તરીકે ઓળખાવા લાગ્યા. ભારતના સૌપ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. બરાબર. હવે ભારતીય પરિષદ અધિનિયમ 1861 એટલે ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ 1861 જોઈએ તો આ અધિનિયમ દ્વારા કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓને જોડવાની શરૂઆત થઈ. ભારતના જે પ્રતિનિધિઓ એને જોડવાની જ્યારે શરૂઆત કયા અધિનિયમ તો ભારત પરિષદ અધિનિયમ એટલે કે ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ 1861 અંતર્ગત થઈ. આ પ્રકારે વાઇસરોય થોડા ભારતીયોને વિસ્તારિત પરિષદમાં ગેરસરકારી સદસ્યોના રૂપમાં નામાંકિત કરી શકતા હતા. 1862માં લોર્ડ કેનિંગ એ 3 ભારતીયો એટલે બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવની વિધાન પરિષદમાં નિયુક્તિ કરવામાં આવી. બરાબર. 1861માં ભારત પરિષદ અધિનિયમ દ્વારા મદ્રાસ તેમજ બોમ્બે પ્રાંતોને કાયદાકીય શક્તિઓ ફરીથી પ્રાપ્ત થઈ, જે 1773ના અધિનિયમ દ્વારા લઈ લેવામાં આવી હતી. આ પ્રકારે આ અધિનિયમે નિયામક ધારો 1773થી ચાલુ થયેલ કેન્દ્રીયકરણની પ્રવૃત્તિને ઉલટાવી નાખી અને 1937 સુધી પ્રાંતોએ સંપૂર્ણ આંતરિક સ્વાયત્તતા પ્રાપ્ત કરી. બરાબર. આ અધિનિયમ દ્વારા વાયસરોયની જે કાર્યકારિણી પરિષદમાં 5મા સદસ્યની નિયુક્ત કરવામાં આવી, જે કાયદાકીય વિશેષજ્ઞ હતા. કાયદાના નિર્માણ હેતુ કાર્યકારિણી પરિષદમાં 6થી લઈને 12 સુધીના વધારે સદસ્ય નિયુક્ત કરવામાં આવતા, જેમાં અડધા ગેરસરકારી હતા. આ ગેરસરકારી સદસ્ય ભારતીય તેમજ અથવા તો અંગ્રેજ રહેતા. આ પ્રકારે પરિષદની પાસે કોઈ વાસ્તવિક અધિકાર ન હતા. તેની પ્રકૃતિ માત્ર સલાહકારી પરિષદની હતી. બંગાળ, ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંત અને પંજાબમાં ક્રમશઃ 1862, 1866 અને 1897માં વિધાન પરિષદોનું નિર્માણ કરવામાં આવ્યું. આ અધિનિયમે વાઇસરોયને પરિષદમાં કાર્યસંચાલન માટે વધારે નિયમ અને આદેશ બનાવવાની શક્તિઓ પ્રદાન કરી. તેને લોર્ડ કેનિંગ દ્વારા 1859માં પ્રારંભ કરવામાં આવેલ પોર્ટફોલિયો પ્રણાલીને પણ માન્યતા આપી. તેની અંતર્ગત વાઇસરોયની પરિષદનો એક સદસ્ય એક કરતાં વધારે સરકારી વિભાગોને પ્રભારી બનાવી શકાતો હતો તથા તેને આ વિભાગમાં કાઉન્સિલની તરફથી અંતિમ આદેશ પસાર કરવાનો અધિકાર હતો. આમ આ અધિનિયમથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી અને વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. તેને વાઇસરોયને કટોકટીમાં પરિષદની મંજૂરી વગર અધ્યાદેશ જાહેર કરવા માટે સત્તા આપવામાં આવી. આવા અધ્યાદેશની અવધિ માત્ર 6 મહિનાની હતી. કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલની પરિષદની સંખ્યા વધારવામાં આવી. વાઇસરોયને પોતાના પરિષદમાં ભારતીય જનતાના પ્રતિનિધિ રાખવા માટેની છૂટ આપવામાં આવી. અગત્યના તથ્યો જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885માં A.O. હ્યુમના પ્રયાસોથી થઈ, જેનું પ્રથમ અધિવેશન 28-30 ડિસેમ્બર મુંબઈ ખાતે મળ્યું હતું, જેના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. બરાબર. હવે ભારતીય પરિષદ અધિનિયમ 1892 જોઈએ, જે ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ 1892 કહેવાય છે. બરાબર. તો કોંગ્રેસની માંગણીઓને કારણે બ્રિટિશ સરકારનો આ કાયદો કરવાની ફરજ પડી. આ કાયદા મુજબ ચૂંટણી દ્વારા પરિષદમાં કેટલાક ભારતીય સભ્યોની નિયુક્તિ કરવાનું નક્કી કરાયું. બરાબર. ભારતીય પરિષદ અધિનિયમ 1892માં કોંગ્રેસની માંગણીઓને કારણે બ્રિટિશ સરકારને આ જે ભારતીય પરિષદ અધિનિયમ 1892 ઘડવાની ફરજ પડી. આ કાયદા મુજબ ચૂંટણી દ્વારા પરિષદમાં કેટલાક ભારતીય સભ્યોની નિયુક્તિ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સભ્યોને અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ અપાઈ, પરંતુ મતદાનનો અધિકાર હતો નહીં. 1892નો અધિનિયમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1889થી 1891 દરમિયાન અધિવેશનમાં પસાર કરેલા પ્રસ્તાવોનું પરિણામ હતું. 6 દિવસ પહેલાં નોટિસ આપીને સભ્યો હવે જાહેર રીતના પ્રશ્નો પૂછી શકે છે તેવી જોગવાઈ કરવામાં આવી. મિત્રો, જો ભારતીય પરિષદ અધિનિયમ 1892 એ કોંગ્રેસની માંગણીઓને કારણે બ્રિટિશ સરકારે બનાવેલું છે. બરાબર. એમાં 6 દિવસ પહેલાં નોટિસ આપીને સભ્યો હવે જાહેર રીતના પ્રશ્નો પૂછી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. આમાં કેન્દ્રીય વિધાન પરિષદ અને બંગાળ ચેમ્બર્સ ઓફ કોમર્સમાં ગેરસરકારી સદસ્યોના નામાંકન માટે વાઇસરોયની શક્તિઓની જોગવાઈ હતી. તેના સિવાય પ્રાંતીય વિધાન પરિષદોમાં ગવર્નર, જિલ્લા પરિષદ, નગરપાલિકા, વિશ્વવિદ્યાલય, વ્યાપાર સંઘ, જમીનદારો અને ચેમ્બર ઓફ કોમર્સની ભલામણો પર ગેરસરકારી સદસ્યોની નિયુક્તિ કરવાની શક્તિ હતી. આ અધિનિયમે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદો બંનેમાં ગેરસરકારી સદસ્યોની નિયુક્તિ માટે એક મર્યાદિત અને પરોક્ષ રૂપથી ચૂંટણીની જોગવાઈ કરી. જોકે ચૂંટણી શબ્દનો અધિનિયમમાં પ્રયોગ થયો ન હતો.
કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોનો વિસ્તાર કરવામાં આવ્યો. હવે જોઈએ ભારતીય પરિષદ અધિનિયમ 1909. તો આ કાયદો મોલ્લે મિન્ટો સુધારા. લોર્ડ મોલ્લે ઇંગ્લેન્ડમાં ભારતના રાજ્ય સચિવ હતા. લોર્ડ મિન્ટો એ ભારતના વાઇસરોય હતા. એટલે આ કાયદો જે ભારતીય પરિષદ અધિનિયમ 1909 છે એ મોલ્લે મિન્ટો સુધારા નામે ઓળખાય છે, જેમાં લોર્ડ મોલ્લે એ ઇંગ્લેન્ડમાં ભારતના રાજ્ય સચિવ હતા, જ્યારે લોર્ડ મિન્ટો એ ભારતના વાઇસરોય તરીકે ઓળખાય છે. આ કાયદા દ્વારા પ્રથમ વખત જે દેશમાં જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશાનું પ્રયાણ કરાયું. આ અધિનિયમે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદમાં આકારમાં ઘણી વૃદ્ધિ કરવામાં આવી. કેન્દ્રીય પરિષદમાં તેની સંખ્યા 16થી 60 થઈ ગઈ અને પ્રાંતીય વિધાન પરિષદોની સંખ્યા એક સમાન ન હતી. અધિનિયમે કેન્દ્રીય પરિષદમાં સરકારી બહુમતને બનાવી રાખ્યો, પરંતુ પ્રાંતીય પરિષદમાં ગેરસરકારી સદસ્યોની બહુમતીની અનુમતિ હતી. આ અધિનિયમે પૃથક ચૂંટણીના આધાર પર મુસ્લિમો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરી. તેના અંતર્ગત મુસ્લિમ સદસ્યોની ચૂંટણી મુસ્લિમ મતદાતા જ કરી શકતો હતો. આ પ્રકારે આ અધિનિયમમાં સાંપ્રદાયિકતાને વૈધાનિકતા પ્રદાન કરવામાં આવી અને લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે ઓળખવામાં આવ્યા. ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવી. ગવર્નર જનરલની કારોબારીમાં સૌપ્રથમ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. તેને કાયદા સભ્ય તરીકે સમાવવામાં આવ્યા. વિધાન પરિષદના સભ્યોને બજેટ ઉપર ચર્ચા અને પ્રસ્તાવ પસાર કરવાની સત્તા આપવામાં આવી. આ અધિનિયમે પ્રાંતોના કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોમર્સ, વિશ્વવિદ્યાલયો અને જમીનદારો માટે અલગ પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી. હવે ભારતીય શાસન અધિનિયમ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આપણે જોઈએ તો આ સુધારાઓ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. મોન્ટેગ્યુ એ ઇંગ્લેન્ડમાં ભારતના રાજ્ય સચિવ હતા અને ચેમ્સફોર્ડ એ ભારતના વાઇસરોય હતા. ભારત શાસન અધિનિયમ એને 1919 એને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા કહેવામાં આવે છે, જેમાં મોન્ટેગ્યુ એ ઇંગ્લેન્ડમાં ભારતના રાજ્ય સચિવ હતા અને ચેમ્સફોર્ડ એ ભારતના વાઇસરોય હતા. આ સુધારા મુજબ પ્રાંતોમાં દ્વિસ્તરીય શાસન પદ્ધતિ દાખલ કરાઈ અને પ્રત્યેક વહીવટી વિષયોને 2 ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા. દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા સર લિયોનિલ કોટિસ હતા. વાઇસરોયની કારોબારી પરિષદમાં 3 ભારતીય સભ્યો રાખવા માટેની જોગવાઈ કરાઈ. આ સુધારા હેઠળ સત્તાના વિષયોની કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે વહેંચણી કરવામાં આવી. આ સાથે દ્વિગૃહી ધારાસભાઓનો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો, જે અનુસાર ભારતીય ધારાકીય પરિષદને 2 ગૃહી ઉપલું ગૃહ એટલે કાઉન્સિલ ઓફ સ્ટેટ અને નીચલું ગૃહ એટલે લેજિસ્લેટિવ એસેમ્બલી તૈયાર કરવામાં આવી. સાંપ્રદાયિક નિર્વાચન પદ્ધતિનો વિસ્તાર કરવામાં આવ્યો. પહેલી વખત દેશમાં પ્રત્યક્ષ ચૂંટણીઓ માટેની જોગવાઈ કરાઈ, પરંતુ મતાધિકાર, સંપત્તિ, કર, શિક્ષણ જેવી બાબતોનો આધાર ઉપર મર્યાદિત લોકો પૂરતું જ સીમિત હતું. બરાબર. સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરાયો અને શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન્સ તથા યુરોપિયન માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી. આ અધિનિયમે પ્રાંતીય વિષયોને પુનઃ 2 ભાગમાં વિભાજિત કર્યા: હસ્તાંતરિત અને 2 આરક્ષિત. હસ્તાંતરિત વિષયો પર ગવર્નર મંત્રી પરિષદની મદદથી કાર્ય કરતા હતા, કે જે વિધાન પરિષદના પ્રતિ જવાબદાર હતા. બીજી બાજુ આરક્ષિત વિષયો પર ગવર્નર મંત્રી પરિષદની મદદથી શાસન કરતા હતા તથા તેઓ વિધાન પરિષદના પ્રત્યે જવાબદાર ન હતા. શાસનની આ બેવડી વ્યવસ્થાને દ્વિમુખી શાસન વ્યવસ્થા કહેવામાં આવી, જો કે આ વ્યવસ્થા અસફળ રહી. સૌપ્રથમ વખત કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું અને રાજ્ય વિધાન પરિષદોનું પોતાનું બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. આ અધિનિયમે લંડનમાં ભારતના ઉચ્ચાયુક્ત હાઈ કમિશનરના કાર્યાલયનું નિર્માણ કર્યું અને અત્યાર સુધી ભારત સચિવ દ્વારા કરવામાં આવતા થોડાક કાર્યો ઉચ્ચાયુક્તને આપવામાં આવ્યા. જાહેર સેવાઓમાં ભારતીય માટેની 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી. જાહેર સેવાઓ ભારતીયો માટેની જે 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી. હવે સાયમન કમિશન 1927 જોઈએ. બરાબર. ભારત સરકાર અધિનિયમ 1919ની જોગવાઈઓ હેઠળની અસરો 10 વર્ષ દરમિયાન ભારત
દેશની શાસન પ્રણાલીમાં કઈ રીતે પ્રગતિ કરે છે તે અંગેની તપાસ કરવા માટે એક કમિશનની રચના કરવામાં આવી. જે ભારત સરકાર અધિનિયમ 1919 ઘડવામાં આવ્યો હતો એના હેઠળ જે 10 વર્ષ દરમિયાન ભારત દેશની શાસન પ્રણાલીમાં કઈ રીતે પ્રગતિ થાય છે એની જે એક તપાસ કરવામાં આવે એ તપાસ સમિતિની રચના કરવામાં, જેને સાયમન કમિશન કહેવામાં આવે છે. ભારત સરકાર અધિનિયમ 1919ના સુધારાઓ 1921માં લાગુ કરવામાં આવેલ હતા. આ રીતે જે તે કમિશનની રચના 1931માં થવી જોઈએ, પરંતુ બ્રિટિશ સરકાર દ્વારા 1927માં જ એક કમિશનની નિમણૂક કરવામાં આવી. ભારતના તાત્કાલિક વાઇસરોય લોર્ડ ઇરવિને 8 નવેમ્બર 1927માં જાહેર કર્યું કે સર જ્હોન સાયમનની અધ્યક્ષતા હેઠળ 7 સદસ્યોવાળી કમિશન વહેલી તકે ભારત આવવાની છે. જે આ કમિશનના તમામ સભ્યો બ્રિટિશ હતા અને તે ઇંગ્લેન્ડના સંસદના સભ્યો હતા. આ રીતે આ કમિશનમાં એક પણ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. આ કમિશનની જવાબદારી સોંપવામાં આવી હતી કે ભારતમાં બ્રિટિશ શાસન પ્રણાલી કઈ રીતે કાર્ય કરે છે, વિવિધ બ્રિટિશ વહીવટી સંસ્થાઓ કઈ રીતે ફરજ નિભાવે છે, લોકોમાં રાજકીય જાગૃતતા કેટલી હદ સુધી પ્રસરેલી છે, જવાબદાર બ્રિટિશ શાસન પ્રણાલીમાં કયા પરિવર્તન કરવા જોઈએ વગેરે બાબતોનું અધ્યયન કરી અહેવાલ તૈયાર કરવાનો હતો. સાયમન કમિશનમાં તમામ સભ્યો બ્રિટિશ હોવાના કારણે ભારત દેશમાં તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો, જેમાં હિન્દુ મહાસભા, મુસ્લિમ લીગ અને કોંગ્રેસ જેવા તમામ પક્ષોએ આનો વિરોધ કર્યો. સાયમન કમિશન 3 ફેબ્રુઆરી 1928ના રોજ મુંબઈ બંદર પર આવી ઉતર્યું, જેનું ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયું અને સાયમન ગો બેકના નારાઓ લગાવવામાં આવ્યા. બરાબર. હવે નહેરુ રિપોર્ટ જોઈએ 1928. જ્યારે ભારતીયોમાં સાયમન કમિશનનો વિરોધ કરી રહ્યા હતા એ સમયે ભારતના મંત્રી બર્કિન હેડ દ્વારા ભારતીય આગેવાનોને ભારતમાં એવું બંધારણ બનાવવાનો પડકાર ફેંકવામાં આવ્યો કે જે દેશના તમામ નાગરિકોને મંજૂર હોય. આ પડકારને સ્વીકારતા 28 ફેબ્રુઆરી 1928ના રોજ દિલ્હી ખાતે ડૉક્ટર A.M. અંસારીની અધ્યક્ષતા હેઠળ એક સર્વદલીય બેઠક મળી. ત્યારબાદ 19 મે 1928ના રોજ ડૉક્ટર M.A. અંસારીની અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં બીજી બેઠક મળી, જે મુજબ ભારતીય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવા માટે પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની નિમણૂક કરવામાં આવશે. જે સમિતિ પોતાનો રિપોર્ટ 1 જાન્યુઆરી 1928ના રોજ સુપરત કરશે. આ સમિતિમાં તેજ બહાદુર સપ્રુ, સર અલી ઇમામ, શ્રી M.S. અણે, સરદાર મંગલસિંહ, શોઇબ કુરેશી, G.R. પ્રધાન અને સુભાષચંદ્ર બોઝ જેવા આગેવાનો હાજર હતા. આ સમિતિએ સર્વસંમતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો, જે નહેરુ રિપોર્ટ તરીકે પ્રસિદ્ધ થયો. નહેરુ રિપોર્ટમાં નાગરિકોને મૂળભૂત અધિકારો આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 19 મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ હતો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન, સાંપ્રદાયિક મત અધિકારના બદલે સંયુક્ત પ્રતિનિધિત્વના આધારે મત આપવાનો અધિકાર, દેશમાં ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન આપવું જેવા મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નહેરુ રિપોર્ટનો તાત્કાલિક કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો, પરંતુ મુસ્લિમ લીગ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. ભારત શાસન અધિનિયમ 1935 જોઈ લે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. 1935ના આ અધિનિયમની જોગવાઈઓ મુજબ આ અધિનિયમમાં કુલ 10 પરિશિષ્ટ અને 321 અનુચ્છેદો હતા, જે અત્યાર સુધીનો સૌથી લાંબો અધિનિયમ હતો. બરાબર મિત્રો, તમે જુઓ ભારતીય શાસન અધિનિયમ 1935માં કુલ 10 પરિશિષ્ટ અને 321 અનુચ્છેદ હતા, જે અત્યાર સુધીનો સૌથી લાંબો અધિનિયમ હતો. પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌપ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર બ્રિટિશ રાજને હસ્તક ભારતીય પ્રદેશો તથા દેશી રજવાડાઓનું સંકલન કરી ભારતીય સંઘની રચના કરવામાં આવી હતી. પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીનો અંત આવ્યો તથા પ્રાંતોને સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવી. આમ પ્રાંતો સીધા બ્રિટિશ તાજના નિયંત્રણ હેઠળ મુકાયા. વર્ષ 1935માં સંઘીય બેંકની સ્થાપના કરવામાં આવી, જે પાછળથી રિઝર્વ બેંક કહેવાય. વર્ષ 1937માં સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી અને પ્રાંતીય સ્વતંત્રતા અસ્તિત્વમાં આવી. કેન્દ્રમાં દ્વિસદનાત્મક વ્યવસ્થા કરવામાં આવી. ઓરિસ્સા અને સિંધ જેવા નવા 2 પ્રાંત અને સંઘ લોક સેવા આયોગની સ્થાપના કરવામાં આવી. આ અધિનિયમમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિષયોની યાદીની વહેંચણી કરવામાં આવી. ભારતમાં સૌપ્રથમ સંઘીય શાસન પ્રણાલીનો આરંભ થયો. સ્ત્રીઓ અને કામદારો માટે અલગ મતદાન મંડળની વ્યવસ્થા કરાઈ. સ્ત્રી પુરુષ સમાન મતાધિકાર થયા.
સંઘીય સભાના સભ્યો દ્વારા મંત્રીઓ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય છે. ધર્મ અને જાતિ આધારિત ચૂંટણી વ્યવસ્થાનો વિસ્તાર કરવામાં આવ્યો. બરવાને ભારતથી અલગ કરવામાં આવ્યું. અધિનિયમની પ્રાંત પર અસર. તો આ અધિનિયમ દ્વારા ગવર્નર પ્રાંતોના બધા કાર્યોનું નિયંત્રણ અને સંચાલન કરતો હતો. ગવર્નરને સંપૂર્ણ શાસન પોતાના હાથમાં લેવાની સત્તા આપવામાં આવી. ગવર્નરે રાજ્ય વિધાન પરિષદોના મંત્રીની સલાહ મુજબ કાર્ય કરવું ફરજિયાત હતું. અધિનિયમની કેન્દ્ર પર અસર. તો અધિનિયમ મુજબ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવશે તેમજ બધા જ વિષયોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. અધિનિયમની આલોચના. તો 1935નો ભારત સરકાર અધિનિયમ 1 એપ્રિલ 1937થી લાગુ કરવામાં આવ્યો, પરંતુ આ અધિનિયમ કેન્દ્ર સરકાર સાથે સંબંધિત જોગવાઈઓને લાગુ કરવામાં આવી નહીં, પરંતુ પ્રાંત સાથે સંબંધિત જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી. મહંમદ અલી જીણાએ આ અધિનિયમને શરૂઆતથી જ ખરાબ અને સ્વીકાર કરવા માટે અયોગ્ય કહ્યો, જ્યારે પંડિત મદન મોહન માલવિયાએ કહ્યું કે આ અધિનિયમ લોકતાંત્રિક છે પરંતુ અંદરથી ખોખલો છે. જ્યારે જવાહરલાલ નહેરુએ અધિનિયમની ટીકા કરતાં કહ્યું કે 1935નો અધિનિયમ ગુલામી માટેનું એક નવું અધિકારપત્ર છે અને આ અધિનિયમ એક એવી મોટર કાર છે જેમાં બધી જ બાજુ બ્રેક છે પરંતુ કોઈ એન્જિન નથી. ઓગસ્ટ પ્રસ્તાવ 1940 જોઈએ. તો ભારતના તાત્કાલિક વાયસરોય લોર્ડ લિથગો દ્વારા 8 ઓગસ્ટ 1940ના રોજ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જેને ઓગસ્ટ પ્રસ્તાવ કહેવામાં આવે છે, જેની મહત્વની જોગવાઈઓ નીચે મુજબ હતી. તો 1. તો ભારત માટે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય. યુદ્ધ પછી બંધારણ સભાની રચના. ભારતીયોની સંમિલિત યુદ્ધ સલાહકાર પરિષદ. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. હવે જોઈએ ક્રિપ્સ મિશન 1942. તો બ્રિટનના કેબિનેટ મંત્રી સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ક્રિપ્સ મિશન મહત્વની જોગવાઈઓ હતી કે ભારત એક સંઘ બને, ભારતના બંધારણની રચના થાય, ભારતના લોકોની બનેલ બંધારણ સભા દ્વારા રચના થાય, જે રજવાડા ભારતમાં ન જોડાય તેમને સ્વતંત્ર રહેવાની છૂટ અપાશે. બરાબર. તો રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944. તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહયોગ વધારવા રાજગોપાલાચારી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું રાજગોપાલાચારી ફોર્મ્યુલા. બરાબર. આ ફોર્મ્યુલાને મહાત્મા ગાંધીજીનું સમર્થન પ્રાપ્ત થયું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. મહત્વની જોગવાઈઓ હતી કે મુસ્લિમ લીગ અને ભારતીય કોંગ્રેસ દ્વારા સ્વતંત્રતાની માંગનું સમર્થન કરવામાં આવ્યું. યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં જનમત થાય, પછી ભારતને સ્વતંત્રતા મળે તેના પછી વિભાજનનો નિર્ણય થશે. વેવેલ યોજના 1945 જોઈએ. તો ભારતના તાત્કાલિક વાયસરોય લોર્ડ વેવેલ દ્વારા જૂન 1945માં સિમલા ખાતે ભારતીય નેતાઓ સમક્ષ આ યોજના રજૂ કરાઈ હતી. તેની મહત્વની જોગવાઈઓ હતી કે જ્યાં સુધી ભારતીય બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરવું, જેમાં ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ સિવાયના બધા જ પદ ઉપર ભારતીય રાખવામાં આવશે. હવે કેબિનેટ મિશન યોજના 1946 જોઈએ. તો 1946માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલી દ્વારા 3 કેબિનેટ મંત્રીઓનું કેબિનેટ મિશન મોકલવામાં આવ્યું, જેના સભ્યો હતા લોર્ડ પેથિક લોરેન્સ, જે ભારતના મંત્રી અને યોજનાના અધ્યક્ષ હતા, સર સ્ટેફર્ડ ક્રિપ્સ, જે વ્યાપાર બોર્ડના અધ્યક્ષ હતા, અને એવી એલેક્ઝાન્ડર, જે નૌસેનાના મંત્રી હતા. હવે જેની કેબિનેટ મિશનની જે મહત્વની જોગવાઈઓ શું હતી? તો બ્રિટિશ ભારત અને દેશી રજવાડો ફેરવીને ભારતીય સંઘની રચના કરવી, જેની પાસે વિદેશ, રક્ષા અને સંચારના વિભાગો રહેશે. ભારતીય બંધારણ સભાની રચના કરવી, બધા જ પક્ષોની સહાયતાથી કામચલાઉ સરકારની રચના કરવી. કામચલાઉ સરકારનું સ્વરૂપ 1946 કઈ રીતે? તો જવાહરલાલ નહેરુ એ કામચલાઉ પરિષદના ઉપસભાપતિ, વડાપ્રધાન, વિદેશ મંત્રી, રાષ્ટ્રમંડળ સંબંધ. બરાબર. પછી વલ્લભભાઈ પટેલ. તો વલ્લભભાઈ પટેલને ગૃહ ખાતું, સૂચના અને પ્રસારણ. બલદેવસિંહ, જેને રક્ષા ખાતું આપવામાં આવ્યું હતું. લિયાકત અલી ખાન, જેને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. રાજેન્દ્ર પ્રસાદ, જેને ખાદ્ય અને કૃષિ આપવામાં આવ્યું હતું. શ્રી રાજગોપાલાચારીને શિક્ષા આપવામાં આવ્યું હતું. CM ભાભા, જેને નિર્માણ, ખાણ અને ઉર્જા આપવામાં આવી હતી. આસફ અલી, જેને રેલવે આપવામાં આવ્યું હતું. જગજીવન રામ, જેને શ્રમ આપવામાં આવ્યું હતું. જ્હોન મથાઈ, જેને ઉદ્યોગ અને વિતરણ ખાતું આપવામાં આવ્યું હતું. ચુંદરીગર, જેને વાણિજ્ય ખાતું આપવામાં આવ્યું હતું. અબ્દુલ ખાન નિસ્તાર, જેને સંચાર ખાતું આપવામાં આવ્યું હતું.
ગંજફર અલી ખાન, જેને સ્વાસ્થ્ય ખાતું આપવામાં આવ્યું હતું. જોગેન્દ્રનાથ મંડલ, જેને કાયદા મંત્રાલય આપવામાં આવ્યું હતું. નોંધ: કામચલાઉ સરકારના સભ્યો વાઇસરોયના કાર્યકારિણી પરિષદના સભ્ય હતા, જેના અધ્યક્ષ વાઇસરોય માઉન્ટ બેટન અને ઉપાધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947 આપણે જોઈએ તો મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માગણીના કારણે કેબિનેટ મિશન યોજના નિષ્ફળ રહી, જેથી ભારતના તાત્કાલિક વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા ભારત પાકિસ્તાનનું વિભાજન દર્શાવી માઉન્ટ બેટન યોજના રજૂ કરવામાં આવી. આ યોજનાનો 3 જૂન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી બાલ્કન પ્લાન, ડિકીબર્ડ પ્લાન અને ઇસ્મા પ્લાન. તો વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા 3 જૂન 1947ના દિવસે ભારતને સ્વતંત્રતા આપવા માટે સૌપ્રથમ ડિકીબર્ડ પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જે સર હેસ્ટિંગ ઇસ્મા, સર જ્યોર્જ એબલ અને માઉન્ટ બેટનની સમિતિ દ્વારા બનાવવામાં આવી હતી. આ યોજના દિલ્હીની પ્રાંતીય ગવર્નરોની સભામાં સર હેસ્ટિંગ ઇસ્મા દ્વારા રજૂ કરવામાં આવી હોવાથી તેને ઇસ્મા યોજના કહેવામાં આવે છે. આ યોજના મુજબ બ્રિટન દ્વારા ભારતના પ્રાંતોને અલગ સ્વાતંત્ર્ય આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ જો એ પહેલાં અખિલ ભારતીય સંઘ બની જાય તો બંગાળ અને પંજાબને જનમત દ્વારા પાકિસ્તાન કે ભારતમાં જોડવા માટે નિર્ણય લેવામાં આવે. આ યોજના મુજબ દેશી રજવાડાઓને ભારતમાં જોડાવા કે પાકિસ્તાનમાં જોડાવા અથવા સ્વતંત્ર રહેવાનો નિર્ણય લેવા સ્વતંત્ર કરવાના હતા. પછી જવાહરલાલ નહેરુએ આ યોજનાનો વિરોધ અને અસ્વીકાર કરતાં કહ્યું કે આ યોજનામાં ભારતમાં બાલ્કનીકરણને પ્રોત્સાહન પૂરું પાડે છે. આથી આ યોજનાને બાલ્કન પ્લાન પણ કહેવામાં આવે છે. પછી ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 જોઈએ તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947માં માઉન્ટ બેટન યોજના પર બંને પક્ષોની સહમતિ થઈ પછી આ યોજના ખરડા સ્વરૂપે બ્રિટિશ સંસદમાંથી પસાર કરવામાં આવી, જે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ના નામે ઓળખાઈ. 18 જુલાઈ 1947ના રોજ આ યોજનાને બ્રિટનના સમ્રાટ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી. જુલાઈ 1947માં ધારો પસાર કરાયો, જેમાં હવે બ્રિટિશ હુકુમતની સત્તા હસ્તાંતરણ 2 સાર્વભૌમ સત્તાઓ ભારત અને પાકિસ્તાનને કરાયું. ભારતમાં બ્રિટનના સમ્રાટની ભારત સરકારની જવાબદારી તથા રજવાડા પર શાસન 15 ઓગસ્ટ 1947થી સમાપ્ત ગણાશે. 14 અને 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારતમાં બ્રિટિશ શાસનની સમાપ્તિ થઈ અને બધી જ સત્તા 2 નવા સ્વતંત્ર ડોમિનિયન ભારત અને પાકિસ્તાનને આપવામાં આવી. ભારત તથા પાકિસ્તાનના કેન્દ્રીય વિધાનમંડળોને કેટલાક વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર, તેમાં બ્રિટિશ સંસદ હસ્તક્ષેપ કરશે નહીં. ભારત શાસન અધિનિયમ 1935 જ્યાં સુધી બંને ડોમિનિયન પોતાનું નવું બંધારણ અમલમાં ન મૂકે ત્યાં સુધી બંનેનું શાસન ચલાવવા મદદ કરશે. બ્રિટન સમ્રાટની શાહી ઉપાધિમાંથી ભારતનો સમ્રાટ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને સમ્રાટની સરકાર દ્વારા થયેલી તમામ સંધિઓ રદ કરવામાં આવી. વિભાજન અને સ્વતંત્રતા પછી ભારતની સૌપ્રથમ કેબિનેટ 1947, જેમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન, આંતરરાષ્ટ્રીય અને કોમનવેલ્થ સંબંધોનું ખાતું એમને આપવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલને ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને અનાજ અને ખેતી મંત્રી બનાવવામાં આવ્યા. મૌલાના અબ્દુલ કલામ આઝાદને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કાયદો આપવામાં આવ્યો. ડૉક્ટર જ્હોન મથાઈને રેલવે પરિવહન આપવામાં આવ્યું. સરદાર બલદેવસિંહને સંરક્ષણ ખાતું આપવામાં આવ્યું. રાજકુમારી અમૃત કૌરને સ્વાસ્થ્ય ખાતું આપવામાં આવ્યું. જગજીવન રામને શ્રમ ખાતું આપવામાં આવ્યું. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને ઉદ્યોગ અને પુરવઠા ખાતું આપવામાં આવ્યું. કે ષણમુખમ શેઠીને નાણાં ખાતું આપવામાં આવ્યું. રફી અહમદ કિડવાઈને સંચાર ખાતું આપવામાં આવ્યું. CM ભાભાને વેપાર ખાતું આપવામાં આવ્યું. NV ગાડગીલ, જેને ખનિજ અને ઉર્જા ખાતું આપવામાં આવ્યું. પછી ભારતનો બંધારણીય વિકાસ. સૌપ્રથમ ભારતનો લિખિત કાયદો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો. ભારત સૌપ્રથમ ન્યાયાલય તો ઈસવીસન 1774માં કલકત્તા ખાતે. બંગાળનો સૌપ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ, જ્યારે અંતિમ ગવર્નર એ વોરન હેસ્ટિંગ. બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ, જ્યારે અંતિમ ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ, જ્યારે અંતિમ ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ. ભારતનો સૌપ્રથમ વાઇસરોય એ લોર્ડ કેનિંગ અને જ્યારે અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન. સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ ગવર્નર
લોર્ડ માઉન્ટબેટન જ્યારે સ્વતંત્ર ભારતનો અંતિમ ગવર્નર જનરલ એ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. લોર્ડ માઉન્ટબેટને જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લેવડાવી હતી. લોર્ડ માઉન્ટબેટને જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકેની શપથ લેવડાવવામાં આવી હતી. લોર્ડ કેનિંગ ભારતીય મંત્રીમંડળની વ્યવસ્થા એટલે પોર્ટફોલિયો પદ્ધતિના જનક હતા. ઈસવીસન 1833માં લોર્ડ મેકોલેના અધ્યક્ષ સ્થાને ભારતના સૌ પ્રથમ કાયદા પંચની નિમણૂક કરવામાં આવી હતી. ઈસવીસન 1860માં ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆત કરવામાં આવી હતી. જે બજેટ પ્રણાલી છે એના પિતા હતા જેમ્સ વિલ્સન. ઈસવીસન 1872માં લોર્ડ મેયોના સમયમાં ભારતની સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. ઈસવીસન 1881માં વાઇસરોય લોર્ડ રિપનના કાળમાં ભારતની પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. લોર્ડ મેયોનાના સમયમાં ભારતની સૌપ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી 1872માં, જ્યારે 1881માં વાઇસરોય લોર્ડ રિપનના કાળમાં ભારતની પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ઈસવીસન 1882માં લોર્ડ રિપન સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખાયા હતા. ઈસવીસન 1905માં રેલવે બોર્ડની રચના કરવામાં આવી હતી. ઈસવીસન 1909માં ભારતીય પરિષદ અધિનિયમ જે મોર્લે મિન્ટોના એક્ટ કહેવાયો હતો, જેમાં સૌ પ્રથમ પરિષદમાં મુસ્લિમોને અનામત આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ઈસવીસન 1919માં ભારત શાસન અધિનિયમ જે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ કહેવાયો, જેમાં શીખ, પારસી અને વગેરેને પણ અનામત આપવાની જોગવાઈ કરી હતી. ઈસવીસન 1921માં કેન્દ્રમાં લોકલેખા સમિતિની બનાવવામાં આવી હતી. ઈસવીસન 1921માં સામાન્ય બજેટમાંથી રેલવે બજેટ અલગ કરાયું હતું. 1 એપ્રિલ 1935 જેમાં ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ઈસવીસન 1926માં કેન્દ્રીય લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સરકારે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 પસાર કર્યો હતો. મિત્રો, હવે અગત્યના તથ્યો જોઈ લઈએ કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 એટલે નિયમન ધારો દ્વારા વર્ષ 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો, જે રેગ્યુલેટિંગ એક્ટ 1773 આવ્યો એના દ્વારા વર્ષ 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેના પ્રથમ ન્યાયાધીશ હતા સર એલિજા ઇમ્પે. ભારતીય પરિષદ અધિનિયમ 1909 દ્વારા મુસ્લિમ સમુદાય માટે અલગ મતદાન મંડળ તથા મતદાન ક્ષેત્રની રચના કરવામાં આવી હતી. મિત્રો, ભારતીય પરિષદ અધિનિયમ 1909 દ્વારા, યાદ રાખજો, 1909 દ્વારા મુસ્લિમ સમુદાય માટે અલગ મતદાન મંડળ તથા મતદાન ક્ષેત્રની રચના કરવામાં આવી હતી. ભારત શાસન અધિનિયમ 1919 એ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિપોર્ટ પર આધારિત હતી. ભારતીય શાસન અધિનિયમ 1919 દ્વારા પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય શાસન અધિનિયમ 1919 દ્વારા લોકસેવા આયોગની પણ સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય શાસન અધિનિયમ 1935 દ્વારા ભારતમાં સંઘીય શાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય શાસન પ્રણાલી અધિનિયમ 1935 દ્વારા કેન્દ્રમાં દ્વિમુખી શાસન પ્રણાલીની પણ સ્થાપના કરવામાં આવી હતી. લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 1926માં સિવિલ સેવકોની ભરતી માટે કેન્દ્રીય લોકસેવા આયોગની રચના કરવામાં આવી હતી. બરાબર. ભારતમાં સંઘીય ન્યાયાલયની સ્થાપના 1937માં ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત કરવામાં આવી હતી. વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને ભારતના બધા રાજનીતિક દળો સાથે વિચાર વિમર્શ કરી 3 જૂન 1947ના રોજ ભારતીય વિભાજનની યોજના પ્રસ્તુત કરી હતી, જેને લોર્ડ માઉન્ટબેટન યોજના કહેવામાં આવે છે. 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સંસદ દ્વારા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. 1927માં સાયમન કમિશનના રિપોર્ટ અને 1928માં નહેરુ સમિતિના રિપોર્ટ ભારત શાસન અધિનિયમ 1935ની પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આવી હતી. લોર્ડ માઉન્ટબેટન નવા ડોમિનિયન ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. 15 ઓગસ્ટ 1947થી 21 જૂન 1948 સુધી. બરાબર. સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ સી રામગોપાલાચારી હતા, જે 21 જૂન 1948થી 26 જાન્યુઆરી 1950 સુધી હતા. તો મિત્રો, આ હતો ભારતીય બંધારણનો ઇતિહાસ, જે બે ભાગમાં કંપની શાસન અને બ્રિટિશ તાજમાં વહેંચાયેલો હતો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. વિડીયોની નીચે તમને કોઈ
ક્વેશ્ચન હોય તો એની નીચે કમેન્ટ કરજો. અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી તમારા તમામ મિત્રોને આ વિડીયોનો લાભ મળી રહે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.